તો આ બધી હિજડાઓની કોમ છે, દેશદ્રોહી લોકો કહેવાય આવા બધા। ભાઈ ઇલાવ સાહોલ ખરજ કોસંબાવાળા રોડનું અંદાજિત રકમ છે 400 લાખ રૂપિયા, મતલબ 4 કરોડ રૂપિયા, ને હાસોટ સિસોદરા તરસાળી રોડનું અંદાજિત છે ભાઈ 2 કરોડ રૂપિયા। ભાઈ આ રોડ આપણો મતલબ હવે જબરદસ્ત બની જવાનો છે। અત્યારે એની હાલત બહુ ખરાબ હતી, તે હવે રોડ બની જવાનો છે, એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે, જલ્દીથી જલ્દી એનું કામ પણ સ્ટાર્ટ થઈ જશે। તો ભાઈ અત્યારે હું આવેલો હતો ખાતમુહૂર્તના ઇવેન્ટમાં, જ્યાં આપણા ગણપતસિંહ વસાવા જે MLA છે તે આવ્યા હતા। ભાઈ એટલી ગંદી રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને રોસ્ટ કરેલા છે ને ભાઈ, મતલબ જબરદસ્ત। આપણે શું મતલબ તમે જુઓ ખાલી એકવાર વિડીયો છે। કમળો થયો હોય તને કેવું દેખાય? પીળું જ દેખાય। આ કોંગ્રેસ ને આપ વાળાને આદિવાસી ખેડૂતોની સિંચાઈ દેખાતી નથી, આદિવાસી દીકરા દીકરીઓને ભણાવવા માટે કોલેજો હોસ્ટેલો થઈ એ દેખાતી નથી, એમને તો પીળું જ દેખાયા કરે છે। માંગલિક કાર્ય કરવો હોય, કોઈ પ્રજાલક્ષી વિકાસનું કામ કરવું હોય તો આપણે આજુબાજુ વિરોધી રાખવા જ પડે કે ના રાખવા પડે ભાઈ? આવા માંગલિક કામમાં નાચવા વાળા હિજડા હોય તો હિજડા ના હોય તો શોભે ખરું? તો આ બધી હિજડાઓની કોમ છે। એ વંદે માતરમનું ગીત ગાવામાં જેને તકલીફ હોય, જેને ભારત માતા કહેવાની તકલીફ પડતી હોય, કે જે ધરતીમાંથી આપણે પાણી કાઢીને પીએ જેના પેટાળમાંથી, ધરતી માતાની છાતી ઉપર અનાજ ઉગાડીએ છે, જે ધરતી માતાના છાતી ઉપર ઘર બનાવીને રહીએ છીએ, એ ધરતી માતાને જો ભારત માતાની જે કહેવાની તકલીફ પડતી હોય તો એને શું કહેવાય? દેશદ્રોહી લોકો કહેવાય આવા બધા। તમારી હમણાં જ બિહારમાં ચૂંટણી થઈ, આટલી મોટી કોંગ્રેસ પાર્ટી હોવા છતાં પણ રિક્ષામાં સમાઈ જાય એટલા ચૂંટાયા। વિચાર કરો, ઠોહો મારે તો 7 જણ તો આવી જાય રિક્ષામાં, આગળ પાછળ પહે તો આવી જાય કે નહીં આવી જાય? 7 જણા, આટલી મોટી પાર્ટી 7 જણા ચૂંટાયા બોલો બિહારમાં। એક દારૂ નરેન્દ્ર મોદીને ગાળ દેવા સિવાય બીજું કોઈ કામ જ નહીં। અને આપ વાળા કેજરીવાલ, હું એ બિહારના ચૂંટણી પ્રચારમાં હતો, મોટી મોટી વાત કરતો હતો કે બિહાર में हमारी सरकार आ जाएगी। સરકાર આવવાની વાત તો છોડો મિત્રો, ચૂંટાવાની વાત તો છોડો, એક પણ આપ વાળો ચૂંટાયો નહીં। અને જેટલા ઉમેદવાર હતા બધાની ડિપોઝિટ કઈ તમે વિચાર કરો કે ભાઈ લોકોના ટોળા ભેગા કરીને ગાળો દેવાથી લોકો મત નથી આપતા, વિકાસના કામ કરીને લોકોના દિલ જીતવા પડે ત્યારે લોકો મત આપતા હોય છે મિત્રો। કે કોંગ્રેસ વાળાને, આપ વાળા, ભાજપ વાળાને ગમે એટલી ગાળો દે, પણ માંદો પડે તો કોની એમ્બ્યુલન્સ આવે ભાઈ કોંગ્રેસ વાળાને લેવા? મોદી સાહેબની 108 જ આવે કે નહીં આવે? અને એનાથી વધારે માંદો પડ્યો, મોટું કોઈ ઓપરેશન કરાવવું પડ્યું તો મોદી સાહેબના ફોટા વાળું આયુષ્યમાન કાર્ડ લઈને જ તમારે જવું પડે। આપ વાળા હોય કે કોંગ્રેસ વાળા હોય તો જ તમારી 10 લાખ સુધીની મફત સારવાર થાય। અને જે આપ અને કોંગ્રેસમાં કૂદતા ફરે છે એમના ઘરમાં અનાજ પૂરું થાય ને તપેલી ખખડે તો 15 દાડે મફત અનાજ કોનું લેવા જાય ભાઈ? મોદી સાહેબનું, સરકારનું જ મફત અનાજ લેવું જવું પડે। તો ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બરોબરી કરી શકે એવા કોઈ નેતા કોંગ્રેસમાં નથી, આપમાં નથી। કારણ કે એવા કામ કે ગુજરાતમાં અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે, એમને આપણે સાથ સહકાર આપવો પડશે। હું એક ધારાસભ્ય તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો લાખ લાખ વંદન કરીને આભાર માનું છું કે મારી તરસાડીની પ્રજાજનોની સુખાકારી માટે 9.5 કરોડ રૂપિયા તમે આપ્યા, એ બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। જોયું ને ભાઈ કેટલી ગંદી રીતે એમને રોસ્ટ કરેલા છે। એમને વિડીયો ગમ્યો કે નહીં કમેન્ટમાં મને જરૂરથી કહેજો। અને ભાઈ કામ તો કર્યા છે ભાઈ, એટલું તો કહી શકે, કોઈ ગમે છે કે ભાઈ કામ તો થાય જ છે। તો ભાઈ તમે ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લો, યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લો। મળી આવા જ મિની બ્લોગમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।